તો ધંધુકામાં જે હત્યા કરવામાં આવી હતી, વિધર્મીઓ દ્વારા એક યુવકની હત્યા કરાઈ હતી, ત્યારે પોલીસ હવે કડક કાર્યવાહી તેમની સામે કરી રહ્યું છે અને જે પણ ગેરકાયદે મકાનો ઉભા કરાયા હતા, દુકાનો બનાવવામાં આવી હતી, દબાણ કરવામાં આવ્યું હતું, જે વિસ્તારોમાં તમામ વિસ્તારોમાંથી આ દબાણોને દૂર કરવામાં આવશે। ભાઈ ધંધુકાની અંદર ભરવાડના દીકરાની હત્યા કરનારનો વરઘોડો કાઢવામાં આવ્યો, ખુલ્લેઆમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। જોવો વિડીયો જોવો। જે આ મિત્રો વાત કીધો, તમે બધા લોકો જાણો છો કે જે રીતે ધંધુકાની અંદર ભરવાડની દીકરાની હત્યા ખુલ્લેઆમ કરી નાખવામાં આવી છે, ત્યારબાદ હાલ ભરવાડ સમાજના લોકો તો ગુસ્સે હતા, પરંતુ પોલીસે જે કાયદેસરની કાર્યવાહી કરી છે, જે આ મિત્રો વાત કીધો, ગઈકાલે રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું ને કોર્ટની અંદર પણ લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે રિમાન્ડ પણ માંગી હતી અને કોર્ટે 2 દિવસની રિમાન્ડ પણ આપી દીધી છે। જો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે। સૌ પ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરી ફોલો કરી દેજો, જેથી તમારી સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું। યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। હાલ તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા ભાઈઓ, સબસ્ક્રાઇબ કરો જેથી તમારા સમક્ષ જાણકારીઓ પહોંચાડતો રહું। તમે બધા લોકો આમ નામ વિડીયો જોઈને યાદ આવશો, સબસ્ક્રાઇબ કરો, લાલ કાળા કલરનું જે પણ બટન હોય દબાવી દો અને ફેસબુક જોતા હોય તો ફોલો કરી નાખો। હવે મારે કાંઈ જાજુ કેવું નથી। હવે તમે બધા લોકો જાણો છો કે જે રીતે મિત્રો વાત કીધો, ભરવાડ સમાજના દીકરાની હત્યા થઈ ગઈ છે 2022 ની અંદર કિશન ભરવાડની। છેલ્લા મિત્રો વાત કીધો ઘણા ટાઈમથી આવું ચાલી રહ્યું છે, 65 જેટલી હત્યાઓ થઈ ગઈ છે, તો ક્યાંક ને ક્યાંક ભરવાડ સમાજના લોકો હાલ એવું કહી રહ્યા છે કે આ વખતે અમે ચલાવી લેવામાં નહીં આવે અને ક્યાંક ને ક્યાંક અમને યોગ્ય ન્યાય નહીં મળે તો આવનારા ટાઈમની અંદર લડીશું, પણ મેદાનમાં પણ આવશું। પરંતુ હાલ પોલીસે સારી એવું કામગીરી કરી છે। હવે તમે બધા લોકોએ જોયું કે પોલીસે આ બંને વ્યક્તિની સર્વિસ પણ કરી છે। સમીર નામનો વ્યક્તિ અને રિઝવાન નામનો વ્યક્તિ, આ બંનેએ એકે પકડી રાખ્યો અને એક ભાઈએ સરી વડે હુમલો કર્યો અને ત્યાં તે ભાઈને મારી નાખ્યો। જી આ મિત્રો વાત કીધો કે નાનકડેમથી બાબતના કારણે ગાડી ઓવરટેક કરવાના કારણે ક્યાંક ને ક્યાંક આ બધું થયું છે। તો હવે આમના અંદર ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા સમાચાર મળશે આવનારા ટાઈમની અંદર, રિમાન્ડની અંદર શું કબૂલાત કરે છે, શું આ ગાડીની કારણે હત્યા કરવામાં આવી છે કે પછી કંઈ પણ આગળ્યો કે જૂનો વેર હોય કે શું હોય એ ખબર નહીં, પરંતુ આપણને બધા લોકોને રિમાન્ડની અંદર ખબર પડી જવાની છે પ્રોપર। તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો। આજના વિડીયોમાં એટલે જ માહિતી આપણે એક નવો વિડીયો મળે છે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।